અમદાવાદ સુરત એરપોર્ટ પરથી 2024માં 66 કરોડનું સોનું ઝડપાયું. એક કેસમાં તો સીધું 48 કિલો સોનું પકડાયું. 2024ના અંત પહેલા ડીઆરઆઈ ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સના અધિકારીઓએ ગુજરાતના અમદાવાદ સુરત એરપોર્ટ પરથી કુલ 66 કરોડ રૂપિયાનું 93 કિલોગ્રામ ગોલ્ડ જપ્ત કર્યું હતું. વર્ષ દરમિયાન અમદાવાદ ડીઆરઆઈના અધિકારીઓએ દાણચોરીનું સોનું ઝડપવા માટે કેટલાક દિલધડક ઓપરેશન પણ કર્યા હતા. આ પૈકીના એક કેસમાં તો એક સાથે 48 કિલો સોનું ઝડપ્યું હતું. 10 કરોડથી વધુની કિંમતનું સોનું જપ્ત. અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર અબુધાબીથી 24 મેના રોજ 2 પેસેન્જર ગોલ્ડ પેસ્ટ લઈને આવ્યા હતા. તેઓએ આ ગોલ્ડ અંડરગાર્મેન્ટમાં છુપાવી દીધું હતું. ડીઆરઆઈના અધિકારીઓને જાણ થતાં તેઓએ તાત્કાલિક તેમનો પીછો કર્યો હતો. બંને એરપોર્ટ સર્કલ નજીક એક હોટલમાં ગયા હતા. આ હોટલમાં અગાઉથી જ ચેન્નઈની ગેંગના કરિયરો ફ્લાઇટ અને વંદે માતરમ એક્સપ્રેસના માધ્યમથી સવારે જ અમદાવાદ પહોંચી ગયા હતા. ડીઆરઆઈના અધિકારીઓ પહોંચ્યા ત્યારે માલની ડિલિવરી અપાતી હતી. તેથી ડીઆરઆઈની ટીમે ગોલ્ડ લઈને આવનાર અને લેનાર મળીને કુલ 10 લોકોની ધરપકડ કરીને 10.32 કિલોગ્રામ ગોલ્ડ જપ્ત કર્યું હતું. આ ગોલ્ડની કિંમત 10 કરોડ 32 લાખ થતી હતી. ગોલ્ડ સાથે મોંઘી ઘડિયાળ અને સિગારેટ પણ કરી જપ્ત. એપ્રિલ મહિનામાં સુરતમાં એક જ્વેલર્સને ત્યાં દરોડા પાડીને 10 કરોડનું 18 કિલો ગોલ્ડ જપ્ત કર્યું હતું. આ સોનું શારજાહથી આવેલા 2 પેસેન્જરે ડિલિવર કર્યું હતું. આ બંને પેસેન્જરો દુબઈથી ગોલ્ડ લઈને શારજાહ અને ત્યાંથી સુરત એરપોર્ટ આવ્યા હતા. આ ઉપરાંત જુલાઈ મહિનામાં શારજાહથી સુરત આવેલા 48 કિલો ગોલ્ડ સાથે 3 લોકોને ઝડપી લીધા હતા, જેની કિંમત 25 કરોડ હતી. ડીઆરઆઈએ નવેમ્બર મહિનામાં એક મહિલા પાસેથી ગોલ્ડ અને 1400 સિગારેટ મળી આવી હતી. ડિસેમ્બર મહિનામાં દુબઈથી આવેલી એક મહિલા પાસેથી કિંમતી ઘડિયાળો મળી હતી. સુરત એરપોર્ટ ઉપર પણ એક મહિલા પાસેથી 2 કરોડનું ગોલ્ડ પકડાયું હતું. ડીઆરઆઈની ટીમે 25 ડિસેમ્બરના રોજ બેંકોકથી આવેલા પેસેન્જરના સામાનમાંથી 2.35 કરોડનું 3 કિલોગ્રામ ગોલ્ડ જપ્ત કર્યું હતું. આ ગોલ્ડ એર કમ્પ્રેસરની અંદર લગાવવામાં આવેલા પિસ્ટનમાં કન્સીલ કરીને છુપાવવામાં આવ્યું હતું. TV18 ન્યૂઝ અમદાવાદ.